જેવા આગળ ચાલે એટલે હવે ગર્ભગૃહના દર્શન થાય છે એટલે આપણે શું કરીએ? જગ્યા હોય ને એટલે આપણે દંડવત પ્રણામ કરીએ. માણસ જયારે દંડવત પ્રણામ કરે એનો એક અર્થ એવો થયો કે અહંકારનો ત્યાગ કરી દીધો છે. એને અભિમાન હવે છોડી દીધો છે અને ભગવાનને હવે સમર્પિત થયું. આ દંડવતનું મોટામાં મોટું આ કારણ એ છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ ભાગવતમાં ઉદ્ધવજીને એવું કીધું છે કે ઉદ્ધવ, જે વ્યક્તિ, જે મનુષ્ય દરરોજ મારા દર્શને આવશે, મને દંડવત પ્રણામ કરશે, એને હું મારી અવિચલ ભક્તિ, દુર્લભ ભક્તિ પ્રદાન કરી. દંડવત પ્રણામ કરવાથી ભગવાન ભક્તિ પ્રદાન કરે છે. ભગવાનની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર થાય. એક સંતે તો દંડવત પ્રણામનો બહુ સારો અર્થ કીધો. આપણે જયારે દંડવત પ્રણામ કરીએ અને આપણું મસ્તક જયારે પૃથ્વીને સ્પર્શ કરે ને એટલે આ પૃથ્વી માતા એમાંથી નકારાત્મક ઉર્જા ખેંચી લે છે. જે પણ નકારાત્મક વિચાર હોય એ બધા ખેંચી લે છે અને સકારાત્મકતાથી આપણું મન ભરી દે છે. આ પણ દંડવત કરવાનો ફાયદો છે.